બાય બાય. બાય બાય. રૂહી મેડમ ગયા સ્કૂલ અને હું કરવા બેસી ગઈ છું નાસ્તો. અને આજે નાસ્તામાં છે પૌવા બટેકા અને સાથે સેવ. અને શું સવારમાં ફરીથી વરસાદ ચાલુ, જાણે ચોમાસું જ ચાલુ થઈ ગયું હોય ને એવું લાગે છે. પણ એટલું સારું છે કે મેની ગરમીમાં ઠંડક થઈ ગઈ છે, તો આજે અઠવાડિયું 10 દિવસ મસ્ત ઠંડક રહેશે. તો ચાલો હું કરી લઉં કામ. તો આજે બને છે ભીંડા, રૂહીના ફેવરેટ. મેડમ 2 દિવસથી કહેતી હતી મમ્મા ભીંડું બનાવો. એટલે ફાઇનલી આજે બને છે ભીંડાનું શાક. ઓકે. અરે જોઈને દીકરા શું કે? અરે વાહ, થેન્ક યુ બચ્ચું. મારું બેટું મમ્મા માટે રોજ લાવી તું. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ બચ્ચા, મોર બેટું. થેન્ક યુ. આહું આવ્યું. શું છે જો? તો કરી તો કાટી કરવાનું. અહીંયાથી ખોલવાનું. લાવ ખોલું લાવ. ચાલે. પછી બીજો હશે પછી. આ બીજું ઇંગ્લિશ જો છે. અહીંયા નીચે મૂકીને કર્યો. આ બીજો આવ્યો. વાવ. શું છે? આ શું છે? આ છે રાઈવા. સ્વીટ. જા વાટકી લઈ આવ આપું જા. મને મજા આવી. અડધું હા. હા. કેવું છે? બહુ છે. હા. સારું કહી લો. થઈ ગયો છે ડિનરનો ટાઈમ અને આજે તો બહારથી જ મંગાવી લીધું છે. આજે થોડી મને આળસ આવી ગઈ એટલે પછી આજે ઢોસા મંગાવ્યા છે. રૂહીએ ખાવું હતું સમોસા, મમ્માને ખાવું હતું ઢોસા, એટલે 2 જાતનું આવ્યું છે. પેટ પૂજા કરીને અમે બંને બેસી ગયા છે સોંગ સાંભળવા. મમ્મા આપણે નહીં. મમ્મા આપણે જતા હતા, આપણે ફોનમાં કહેલું ને આપણે જતા હતા તે વાર કરના. अच्छे होने लगा हूँ जब से मिला हूँ મમ્મી तेरा બીજું જંગલ. મમ્મા બીજું जब शाम आए तुम याद आए तूफान लाए यादों में तुम मैं बासी है हर एक तमन्ना गुस्ताखियों में अब दे दो ये आलम
સારું છે કે અમારા ઘરની આસપાસ ભેંસોના તબેલા નથી, નહીં તો અમારું ગીત ગાતા સાંભળીને બધી ભેંસો છૂટીને ભાગી જતે. ચાલો ત્યારે ગાઈસ આપણો વ્લોગ એન્ડ કરીએ. બાય. strong, gotta move on.